નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું દેવાંગ પ્રજાપતિ ઉપનિષદ સાયન્સ એકેડમી લીમખેડાથી ઘણા બધા વિદ્યાર્થી મિત્રોની રિક્વેસ્ટ હતી કે સર લાઈવ થાવ. તો આજે આપણો ટોપિક છે સ્ફટિક લેટિસ અને એકમ કોષ. સૌ પ્રથમ તેની આપણે થિયરીની ચર્ચા કરીશું દર વખતના જેમ, અને ત્યારબાદ તેના MCQ થોડા ઘણા આપણે જોશું. બરાબર છે? તો પાર્ટ 4 લઈને આવ્યો છું ઘનવસ્તા ચેપ્ટરનો વિદ્યાર્થી મિત્રો. તો ચાલો શરૂ કરીએ છીએ આજનો સેશન. ભૌતિક રસાયણ વિજ્ઞાન એટલે કે ફિઝિકલ કેમિસ્ટ્રીનું છે વિદ્યાર્થી મિત્રો. પ્રકરણ નંબર 1 ઘનવસ્તા, એની થિયરીની MCQ આપણે જોવા જઈ રહ્યા છે. આજનો ટોપિક છે વિદ્યાર્થી મિત્રો સ્ફટિક લેટિસ અને એકમ કોષો. તો સૌ પ્રથમ વિદ્યાર્થી મિત્રો આપણે ચર્ચા કરીએ કે ટોપિક છે આપણો સ્ફટિક લેટિસ અને એકમ કોષો. તો આપણે શરૂઆતમાં પાઠ્યપુસ્તકમાં પેજ નંબર 7ની અંદર વિદ્યાર્થી મિત્રો ઘણી બધી માહિતી આપવામાં આવેલી છે. બરાબર છે? કે જેની અંદર મુખ્યત્વે 3 આકૃતિઓ છે. સ્ફટિકની રચના કરવા માટે મોટિફ. વિદ્યાર્થી મિત્રો સાથે સાથે પાઠ્યપુસ્તક લઈને બેસવું. બરાબર છે? જેથી કરીને સરળતા રહે તૈયારીમાં. પછી બી આકૃતિ છે તમારી પાસે, તો કે અવકાશ, લેટિસ, અથવા તો આપણે તેને સ્ફટિક લેટિસ પણ કહેવાય છે. ટુ ની અંદર વિદ્યાર્થી મિત્રો 2 ડાયમેન્શનની અંદર, દ્વિપરિમાણની અંદર. અને ત્યારબાદ કાલ્પનિક દ્વિપરિમાણીય સ્ફટિક. કાલ્પનિક 2D સ્ફટિક. આવી 3 વિદ્યાર્થી મિત્રો આકૃતિ આપેલી છે. બરાબર છે? અને એની સમજૂતી આપેલી છે જે ખૂબ જ એકદમ સરળ છે. બરાબર છે? એટલે આપણે તેની અંદર વધારે ડિટેલની અંદર જતા નથી. બરાબર છે? ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો જો આપણે ચર્ચા કરીએ તો તેની અંદર 2 ભાતો આપેલી છે તમને પેજ નંબર 8 ઉપર. બરાબર છે? જે ભાત આવી કંઈક છે. પ્રથમ ભાત જે છે એક સમાન ગોઠવણી છે, જેને આપણે શું કહીએ છીએ તો કે લેટિસ એ. એ જ રીતના આપણે બીજી એક ભાત દોરીશું વિદ્યાર્થી મિત્રો. હવે પરમાણુઓની ગોઠવણી તમે જોઈ શકો છો તે બદલાઈ ગયેલી છે. તો આ છે લેટિસ બી. એટલે તમે જોઈ શકો છો કે અહીંયા 2 જુદા જુદા લેટિસમાં બિંદુઓની ગોઠવણીઓ આપણને આપેલી છે. બરાબર છે? ત્યારબાદ આપણો સરસ મજાનો ટોપિક છે જે ઘણા બધા વિદ્યાર્થી મિત્રોને કદાચ આવડતો પણ હશે. બરાબર છે? તો તે જોઈએ આપણે સૌ પ્રથમ. સ્ફટિક લેટિસની લાક્ષણિકતાઓ. તો એમાં મુખ્યત્વે આપણી પાસે 3 લાક્ષણિકતાઓ છે. જોઈએ આપણે એક એક કરીને. સૌ પ્રથમ લેટિસના પ્રત્યેક બિંદુને લેટિસ બિંદુ અથવા તો લેટિસ સ્થાન આપણે કહેવામાં આવે છે.
બરાબર. તો પ્રથમ લાક્ષણિકતા છે લેટિસના પ્રત્યેક બિંદુને લેટિસ બિંદુ અથવા તો લેટિસ સ્થાન કહેવામાં આવે છે. ત્યારબાદ બીજી લાક્ષણિકતા વિદ્યાર્થી મિત્રો જોઈએ આપણે. સ્ફટિક લેટિસનું પ્રત્યેક બિંદુ સ્ફટિક લેટિસનું પ્રત્યેક બિંદુ એક ઘટક કણ દર્શાવે છે જેની અંદર અણુ, પરમાણુ અથવા આયન હોઈ શકે છે અથવા તેનો સમૂહ પણ હોઈ શકે છે. બરાબર છે. તો આથી બીજી લાક્ષણિકતા વિદ્યાર્થી મિત્રો સ્ફટિક લેટિસનું પ્રત્યેક બિંદુ અણુ, પરમાણુ અથવા તો આયન ધરાવે છે અથવા તો તેના સમૂહ ધરાવે છે. બરાબર. ત્યારબાદ ત્રીજી લાક્ષણિકતા આપણે જોઈએ. લેટિસનો ભૌમિતિક આકાર લેટિસનો ભૌમિતિક આકાર વ્યક્ત કરવા માટે એટલે કે રજૂ કરવા માટે લેટિસ બિંદુઓને આપણે લેટિસના જે બિંદુઓ છે સીધી રેખાઓ દ્વારા જોડવામાં આવે છે. તો આ છે વિદ્યાર્થી મિત્રો સ્ફટિક લેટિસની લાક્ષણિકતાઓ. બરાબર છે. ત્યારબાદ આપણે જે ચર્ચા કરીએ છીએ ખૂબ જ આઈએમપી છે, જે વધારે પડતી જીનીટની અંદર પૂછાતી હોય છે વિદ્યાર્થી મિત્રો. બરાબર છે. અહીં તમે જોઈ શકો છો કે સ્ફટિક લેટિસના ત્રિપરિમાણીય સમઘન અવકાશનો એક ભાગ તથા તેનો એકમ કોષ નાનકડો આપેલો છે. બરાબર છે. આ જ વસ્તુનું વારંવાર અહીંયા દરેક જગ્યાએ પુનરાવર્તન થતું હોય છે વિદ્યાર્થી મિત્રો. લેટિસ બિંદુ, એકમ કોષ અને લેટિસ સ્થાન પણ તેને આપણે કહી શકીએ છીએ. અહીં વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો કે એક એકમ કોષના પ્રાચલોનું દૃષ્ટાંત તમને આપવામાં આવેલું છે. બરાબર છે. કે જેની અંદર આપણે તેના પરિમાણો, તેની 3 ધારો ABC છે, જોઈ શકાય છે અહીંયા. તેની 3 ધારો કે જેનું નામ છે A, B અને C. બરાબર છે. 3 ધારો છે A, B, C. આ ધારો એકબીજાને આ ત્રણેય ધારો છે એકબીજાને પરસ્પર લંબ એટલે કે 90ની હોય પણ ખરી અને ન પણ હોય. બરાબર છે. એટલે કે પરસ્પર એકબીજાને લંબ હોઈ પણ શકે છે અથવા તો તે પરસ્પર એકબીજાને લંબ ના પણ હોઈ શકે. બરાબર છે. ત્યારબાદ આ હતું ત્રિપરિમાણીય સ્ફટિક રચનામાં એકમ કોષની લાક્ષણિકતાઓ, કે એની અંદર પ્રથમ છે વિદ્યાર્થી મિત્રો આપણી પાસે તેની 3 ધારો છે જેનું નામ આપવામાં આવ્યું છે A, B અને C. બરાબર છે. આ ત્રણેય ધારો એકબીજાને પરસ્પર લંબ એટલે કે 90ની હોય પણ શકે અથવા તો ન પણ હોઈ શકે. બરાબર છે. ત્યારબાદ આપણે બીજી લાક્ષણિકતા જોઈએ વિદ્યાર્થી મિત્રો. ધારો વચ્ચેના ખૂણા આ યાદ રાખવાનું છે વિદ્યાર્થી મિત્રો. કયો ખૂણો કઈ ધારો વચ્ચે બને છે, ખાસ આઈએમપી છે વિદ્યાર્થી મિત્રો. આપણે કલર બદલાવી લઈએ તેના માટે. તો આપણે સૌપ્રથમ જોશું આલ્ફા. બરાબર છે. જે તમે અહીં આકૃતિની અંદર જોઈ શકો છો આ છે આલ્ફા. હવે એની અંદર તમે જુઓ તો કઈ 2 ધારો છે, તો કે જોઈ શકાય છે અહીંયા B અને C. તો તમે લખી શકો છો તો કે આલ્ફા જે છે એ કઈ 2 ધારો વચ્ચે છે, B અને C વચ્ચે બને છે. બરાબર છે. ત્યારબાદ આપણે બીજી બીટાની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો. તો બીટા જે છે તમે આકૃતિમાં અહીં જોઈ શકો છો બીટા. બરાબર છે. કે જે C અને A ની વચ્ચે બને છે. બરાબર છે. A અથવા C બીટા ખૂણો. તો તેની ધારો તમે જોઈ શકો છો A અને C તેની વચ્ચે બને છે. બરાબર છે. ત્યારબાદ ત્રીજો છે આપણી પાસે ગામા. તો ગામા માટે પણ આપણે વિદ્યાર્થી મિત્રો જોઈ લઈએ.
તો ગામા જે છે તે કઈ બે ધારો વચ્ચે થાય છે? તો કે તમે આકૃતિની અંદર પણ જોઈ શકો છો, તો કે બી અને એ, બરાબર છે, એટલે કે એ અને બી વચ્ચે. આ ખાસ કરીને વિદ્યાર્થી મિત્રો યાદ રાખવાનું છે, ખૂણા કઈ ધારો વચ્ચે બનતા હોય છે, બરાબર છે, ખૂબ જ આઈએમપી છે, બરાબર છે. હવે ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે જે ચર્ચા કરવાની છે કે જે ખૂબ જ આઈએમપી છે, આદિમ અને કેન્દ્રિત એકમ કોષોની. આદિમ અને કેન્દ્રિત એકમ કોષોની, કે જેની અંદર એકમ કોષને વિસ્તૃત રીતે આપણે બે પ્રકારની અંદર વિભાજિત કરી શકીએ છીએ, બરાબર છે. એક છે આદિમ, એકનું નામ છે આદિમ, અંગ્રેજીમાં જેને કહેવાય છે પ્રિમિટિવ, બરાબર છે, અને બીજાનું નામ છે કેન્દ્રિત, કે જેને અંગ્રેજીમાં કહેવાય છે સેન્ટર્ડ. બરાબર છે. તો ચાલો એક એક કરીને જોઈએ વિદ્યાર્થી મિત્રો. સૌ પ્રથમ આપણે જે ચર્ચા કરવા જઈ રહ્યા છે તેનું નામ છે આદિમ એકમ કોષ. આદિમ એકમ કોષ. તો જ્યારે ઘટક કણો માત્ર, યાદ રાખવાનું છે, જ્યારે ઘટક કણો માત્ર કોષના ખૂણાના સ્થાનો પર ગોઠવાયેલા હોય તેને આપણે આદિમ એકમ કોષ તરીકે ઓળખીએ છીએ, બરાબર છે. ધારો કે એક આપણે સ્ફટિક અહીંયા દોરીએ, બરાબર છે. આ ખૂણાઓના સ્થાન ઉપર જ હાજર હોય, માત્ર ખૂણાઓના સ્થાન ઉપર જ. તમે જે રૂમમાં બેઠા હોય એ રૂમ જોઈ લેવાનું, તેના કેટલા ખૂણાઓ હોય છે, બરાબર છે. તો દરેક ખૂણાઓના સ્થાન ઉપર જ હાજર હોય, તો તેને આપણે શું કહીએ છીએ? તો કે આદિમ એકમ કોષ. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ બીજો જે પ્રકાર છે આપણી પાસે, તો તેને આપણે કહીએ છીએ કેન્દ્રિત એકમ કોષો, બરાબર છે. કેન્દ્રિત એકમ કોષો આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો, બરાબર છે. તો એના આપણી પાસે મુખ્યત્વે ત્રણ પ્રકાર છે. પ્રથમ અંતઃ કેન્દ્રિત એકમ કોષ. અંતઃ કેન્દ્રિત એકમ કોષ, જેને અંગ્રેજીમાં આપણે બીસીસી પ્રકાર કહીએ છીએ, બોડી સેન્ટર્ડ ક્યુબિક, બરાબર છે. ત્યારબાદ બીજો જે પ્રકાર છે તેને આપણે ફલક કેન્દ્રિત એકમ કોષ, બરાબર, કે જેને અંગ્રેજીમાં આપણે એફસીસી એટલે કે ફેસ સેન્ટર્ડ ક્યુબિક. અંગ્રેજીમાં નામ એટલા માટે કહું છું કે ઘણા બધા એમસીક્યુમાં વિદ્યાર્થી મિત્રો ડાયરેક્ટ આપણને અંગ્રેજી નામ કહેતા હોય છે, બરાબર છે, એટલા માટે. તો એ પણ આપણે યાદ રાખવાનું છે. ત્યારબાદ ત્રીજો પ્રકાર છે અંત એટલે છેડો, અંત કેન્દ્રિત એકમ કોષ, કે જેને અંગ્રેજીમાં કહેવાય છે એન્ડ સેન્ટર્ડ ક્યુબિક, ECC, બરાબર છે. તો ચાલો જોઈએ વિદ્યાર્થી મિત્રો આ બધું શું છે એક એક કરીને. તો સૌ પ્રથમ છે આપણી પાસે, એ પહેલા વિદ્યાર્થી મિત્રો કેન્દ્રિત એકમ કોષો એટલે શું એ તમને કહી દઉં. તો કે જ્યારે ઘટક કણો, એકમ કોષ એક અથવા વધુ ઘટક કણો, ખૂણાઓ તો હોય જ, આપણે આગળ જોયું તો કે ખૂણા તો હશે જ ભાઈ, ખૂણા
ખૂણાની અંદર તો આ હશે જ વિદ્યાર્થી મિત્રો, બરાબર. તેમ છતાં ઉપરાંતના અન્ય સ્થાનો પર ઘટક કણો ધરાવતા હોય, ખૂણાઓ ઉપરાંત અમુક અન્ય સ્થાનો પર ઘટક કણો ધરાવતા હોય છે તેને આપણે શું કહેતા હોય છે? કેન્દ્રિત એકમ કોષ. ને એના 3 પ્રકાર: અંતઃકેન્દ્રિત એટલે કે બીસીસી, ફલક કેન્દ્રિત એટલે કે એફસીસી, ફેસ સેન્ટર્ડ ક્યુબિક, અંતકેન્દ્રિત એટલે કે છેડો કેન્દ્રિત, જેને એન્ડ સેન્ટર્ડ ક્યુબિક કહેવામાં આવે છે, બરાબર છે. ચાલો હવે આપણે એક એક કરીને જોશું. તો સૌપ્રથમ જે આપણે ચર્ચા કરવાની છે તેનું નામ છે અંતઃકેન્દ્રિત એકમ કોષ, જેને ઇંગ્લિશમાં આપણે બીસીસી એટલે કે બોડી સેન્ટર્ડ ક્યુબિક કહીએ છીએ, બરાબર છે. તો આ શું છે જોઈએ વિદ્યાર્થી મિત્રો આપણે સૌપ્રથમ. તો કે આવો એકમ કોષ ખૂણાઓ પર તો હશે જ ભાઈ, ખૂણાઓ ઉપરાંત શું કે છે? ખૂણાઓ ઉપરાંત અંતઃકેન્દ્રમાં પણ એક ઘટક કણ એટલે કે અણુ, પરમાણુ કે આયન હોઈ શકે છે, બરાબર છે. હવે એનો પણ આપણે આકૃતિ જોઈ લઈએ વિદ્યાર્થી મિત્રો. તો પહેલા એક સ્ફટિક આપણે દોરીશું ત્રિપરિમાણની અંદર. તો હવે અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે જોઈ શકાય છે તો કે ખૂણાઓ ઉપર પહેલા આપણે દોરી લઈએ. બરાબર છે. તો આ થઈ ગયા ખૂણાઓ ઉપરના. હવે એ સિવાય આપણને શું કહે છે અહીંયા વિદ્યાર્થી મિત્રો? તો કે ખૂણાઓ ઉપરાંત અંતઃકેન્દ્રમાં એટલે કે તેના મધ્યમાં, આવી રીતના તેના મધ્યમાં એક ઘટક કણ એટલે કે અણુ, પરમાણુ અથવા તો આયન હોઈ શકે છે, તેને આપણે અંતઃકેન્દ્રિત કહીએ છીએ વિદ્યાર્થી મિત્રો, બરાબર છે. ચાલો ત્યારબાદ બીજો છે આપણી પાસે ફલક કેન્દ્રિત. બરાબર છે. તો ફલક કેન્દ્રિતમાં શું કહે છે? તો કે આવો એકમ કોષ, ઇંગ્લિશમાં આપણે એને શું કહેવાય? તો કે ફેસ સેન્ટર્ડ ક્યુબિક એટલે કે એફસીસી પ્રકાર. એટલે ખૂણાઓમાં તો હશે જ વિદ્યાર્થી મિત્રો, બરાબર છે. એ ઉપરાંત ફલક શું કહે છે? એ ઉપરાંત આ એકમ કોષો તેના ખૂણાઓ પર રહેલા ઘટક કણો ઉપરાંત તેના દરેક ફલકના કેન્દ્રમાં એક ઘટક કણ એટલે કે અણુ, પરમાણુ અથવા તો આયન હોઈ શકે છે, બરાબર છે. તો આ છે વિદ્યાર્થી મિત્રો ફલક કેન્દ્રિત, બરાબર છે. એનું પણ એક સેમ્પલ તમને વિદ્યાર્થી મિત્રો આપી દઉં. સૌપ્રથમ આપણે સ્ફટિક દોરી લેશું, બરાબર છે. અને તેની અંદર પેલા ખૂણાઓમાં આપણે પરમાણુઓ ગોઠવી દઈએ રાબેતા મુજબ. કારણ કે ખૂણાઓની અંદર તો હાજર જ છે, બરાબર છે. હવે અહીંયા ફલક તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો, બરાબર છે. હું દરેક ફલકની અંદર તમને દોરીને નથી બતાવતો, પરંતુ એકાદ બે ફલકની અંદર તમને દોરીને બતાવી દઉં. આ જો ઉપરની ફલક છે તેના મધ્યમાં એક પરમાણુ દોરી દઉં. એ જ રીતના આ બીજી સાઈડની ફલક છે એની અંદર પણ તમને એક દોરી દઉં છું, બરાબર છે. એ જ રીતના અહીંયા નીચેની ફલક જોઈ શકો છો, બરાબર છે. તો આ રીતના ફલકના દરેક ફલકના કેન્દ્રની અંદર પણ પરમાણુ હોય છે, તો તેને આપણે શું કહીએ છીએ? ફલક કેન્દ્રિત એટલે કે ફેસ સેન્ટર્ડ ક્યુબિક, બરાબર છે. ત્યારબાદ ત્રીજો પ્રકાર વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ તો જેનું નામ છે અંત એટલે કે છેડો કેન્દ્રિત, બરાબર છે. એને શું કહેવાય છે? તો કે આવા એકમ કોષમાં ઘટક કણો ખૂણાઓ પર તો હશે જ ભાઈ, જો આંખો મીચીને ખૂણામાં તો યસ જ છે, બરાબર છે. તે ઉપરાંત શું કહે છે? તો કે આવા ખૂણાઓ ઉપરાંત એક ઘટક કણ એકબીજાથી વિરુદ્ધ એવા બે ફલકોના કેન્દ્ર પર હોય,
એકબીજાથી વિરુદ્ધ એવા બે ફલકના કેન્દ્રમાં ઘટક કણો, પરમાણુ અથવા તો અણુ કે અથવા તો આયનો હોઈ શકે છે. અંગ્રેજીમાં આને વિદ્યાર્થી મિત્રો ECC આપણે કહીએ છીએ, એન્ડ સેન્ટર્ડ ક્યુબિક. બરાબર છે. તો એની પણ આકૃતિ આપણે જોઈ લઈએ વિદ્યાર્થી મિત્રો. પહેલા એક સ્ફટિક દોરવામાં આવશે. એક સ્ફટિક છે અહીંયા આપણી પાસે. બરાબર છે. તેમાં ખૂણાઓ ઉપર સૌપ્રથમ દોરી લો ભાઈ. જો ખૂણાઓ ઉપર તો આવી જ ગયું. બરાબર છે. હવે ઉપરાંત આપણને શું કહે છે તો કે એકબીજાની વિરુદ્ધ એવી આપણે કલર બદલાવી લઈએ. તેના માટે કોઈ બે બાજુઓ લઈ લઈએ આપણે, બે ફલકો લઈ લઈએ આપણે. ધારો કે આ ઉપરની છે એની અંદર મધ્યમાં, બરાબર છે ને, અહીંયા મધ્યમાં આવી કોઈ સામસામેની, જો આ બંને સામસામેની છે ભાઈઓ, બરાબર છે, તો તેને આપણે શું કહે છે? અંત એટલે કે છેડા કેન્દ્રિત એકમ કોષો. બરાબર છે. ત્યારબાદ આપણે ખૂબ જ IMP, બરાબર છે, એવું એક કોષ્ટક છે 7 આદિમ એકમ કોષ અને તેમના કેન્દ્રિત એકમ કોષમાં શક્ય તેટલા વિચલનો. બરાબર છે. એના માટેનું આપણી પાસે એક કોષ્ટક છે જે ખૂબ જ IMP છે વિદ્યાર્થી મિત્રો. બરાબર છે. તો જોઈએ આપણે, ચાલો. તો એમાં સૌપ્રથમ સ્ફટિક પ્રણાલી છે આપણી પાસે સમઘનીય. એની અંદર શક્ય એટલા વિચલનો તો કે આદિમ, અંતઃ કેન્દ્રિત અને ફલક કેન્દ્રિત 3 પ્રકારના વિચલન થાય છે. અક્ષીય અંતર અથવા તો ધારની લંબાઈ ABC ત્રણે કેવી હોય છે? એક સમાન. બરાબર છે. આલ્ફા, બીટા, ગામા ખાસ યાદ રાખવાનું છે વિદ્યાર્થી મિત્રો. આ બંને ઉપરથી તથા આના ઉપરથી ઘણા બધા MCQ પૂછાતા હોય છે. 390 છે. ઉદાહરણની અંદર NaCl, ઝિંક બ્લેન્ડ અને કોપર. ત્યારબાદ ચતુષ્કોણની અંદર જોઈએ આપણે તો કે આદિમ અને અંતઃ કેન્દ્રિત. A ને B બે સરખા છે પણ B અને C સમાન નથી. આલ્ફા, બીટા, ગામા છે 90 છે. ઉદાહરણમાં સફેદ ટીન, SnO2, TiO2, CSO4 તેના ઉદાહરણો છે. ત્યારબાદ આપણે જોઈએ સ્ફટિક પ્રણાલી ઓર્થોરોમ્બિક. એમાં આદિમ, અંતઃ કેન્દ્રિત, ફલક કેન્દ્રિત, અંત કેન્દ્રિત એટલે કે છેડાવાળું. આ બધા વિચલનો તેની અંદર જોવા મળે છે. અક્ષીય અંતર ત્રણે એક સમાન નથી ભાઈ. આલ્ફા, બીટા, ગામા ત્રણે 90 છે. ઉદાહરણમાં રોમ્બિક સલ્ફર, KNO3 ને બાસો4 તેના ઉદાહરણ છે વિદ્યાર્થી મિત્રો, એટલે કે બેરિલિયમ સલ્ફેટ. ત્યારબાદ ષટકોણની અંદર આદિમ A ને B સમાન છે, B ને C સમાન નથી. આલ્ફા, બીટા 90 અને ગામા છે 120 નો. ઉદાહરણની અંદર ગ્રેફાઇટ, ઝિંક ઓક્સાઇડ ને CDS. ત્યારબાદ રોમ્બોહેડ્રલ અથવા તો ત્રિકોણીય કહેવામાં આવે છે. એમાં આદિમ ત્રણે બાજુઓ સમાન છે. આલ્ફા, બીટા, ગામા 90 નથી. બરાબર છે. આલ્ફા, બીટા અને ગામા બરાબર એ કેવા છે તો કે 90 નથી. ત્યારબાદ કેલ્સાઇટ, CaCO3, સિનેબાર, HGS તેના ઉદાહરણો છે. બરાબર છે. પછી છે આપણી પાસે સ્ફટિક પ્રણાલીમાં મોનોક્લિનિક, ટ્રાયક્લિનિક. મોનોક્લિનિકમાં પહેલા જોઈએ આપણે તો કે આદિમ અને અંત કેન્દ્રિત ત્રણેય બાજુ સમાન નથી. આલ્ફા, બીટા 90 છે અને બીટા આલ્ફા, ગામા 90 છે. બરાબર છે. અને બીટા 90 નથી ભાઈ. મોનોક્લિનિક સલ્ફર, Na2SO4 ને 10H2O એના ઉદાહરણ છે. પછી ટ્રાયક્લિનિકમાં આદિમ અને ત્રણે બાજુઓ સમાન નથી. આમાં ત્રણે ખૂણા 90 નથી ભાઈ. બરાબર છે. ત્યારબાદ K2Cr2O7, CuSO4 × 5H2 અને H3BO3 એ તેના ઉદાહરણો છે. હવે વિદ્યાર્થી મિત્રો ટાઈમ છે આપણો MCQ માટેનો. બરાબર. તો જોઈએ આપણે MCQ એક એક કરીને. તો સૌપ્રથમ CF2 ત્રિપરિમાણીય રચના કેવા પ્રકારની હોય છે? MPPMT 1993 ની અંદર પૂછાયેલો પ્રશ્ન છે. 4 વિકલ્પો આપવામાં આવેલા છે: ફલક કેન્દ્રિત ઘન, અંતઃ કેન્દ્રિત ઘન, સરળ ઘન કે ષટકોણીય સંકુલિત. તો જવાબ આવે છે ફલક કેન્દ્રિત ઘન. CF2 નું સ્થાન લેટિસ ફલક કેન્દ્રીય ઘનીય છે. બરાબર. તો જવાબ છે ફલક કેન્દ્રિત ઘન. ત્યારબાદ બીજો પ્રશ્ન જોઈએ વિદ્યાર્થી મિત્રો આપણે.
કયા આદિમ એકમ કોષમાં અસમાન ધારની લંબાઈ છે અને અક્ષીય કોણ 90 કરતાં અલગ ધરાવે છે? JEE મેન 2019માં પૂછાયેલો પ્રશ્ન છે. ચતુષ્ફલકીય, ષટકોણીય, મોનોક્લિનિક કે ટ્રાયક્લિનિક? તો જવાબ આવે છે ટ્રાયક્લિનિક. એમાં A બરાબર B નથી હોતા, B બરાબર C પણ નથી હોતા અને આલ્ફા બીટા ગામા પણ 90ના એકેય નથી હોતા. તો જવાબ આવે છે ટ્રાયક્લિનિક. એક સ્ફટિક જે સમતલીય ફલક F, સીધી કિનારી E અને અંતઃફલકીય ખૂણા C સાથે બંધાયેલ છે, તો નીચેનામાંથી કયો સંબંધ તેના માટે યોગ્ય રહેશે? સ્ફટિક આપેલો છે, સમતલીય ફલક F છે, કિનારી E છે અને ફલકનો ખૂણો C છે. બરાબર છે. વિકલ્પો છે F વત્તા C બરાબર E વત્તા Z, F વત્તા E બરાબર C વત્તા Z, ત્યારબાદ C વત્તા E બરાબર F વત્તા Z, કે આપેલ પૈકી એક પણ નહીં. તો જવાબ આવે છે F વત્તા C બરાબર E વત્તા Z, F વત્તા C બરાબર E વત્તા Z. ત્યારબાદ સોડિયમ ક્લોરાઇડ સ્ફટિકની પિક્નોમેટ્રિક ઘનતા આપણને આપેલી છે 2.165 × 10³ કિલોગ્રામ પર મીટર ક્યુબ, પરંતુ તેની એક્સ કિરણ ઘનતા જે છે 2.178 × 10³ આપવામાં આવેલી છે. તો સોડિયમ ક્લોરાઇડના સ્ફટિકમાં અપૂર્ણ ભાગ કેટલો હોય? આપણને 4 વિકલ્પો આપેલા છે: 5.96 × 10−3, 5.96, 5.96 × 10−2 અને 5.96 × 10−1. તો જવાબ જોઈએ વિદ્યાર્થી મિત્રો આપણે. તો જવાબ આવે છે 5.96 × 10−3. તો ભિન્નતા જે છે બરાબર છે 2.178 × 10−3 -2.165 × 10³ તેની બાદબાકી કરવામાં આવે તો આપણને જવાબ મળે 0.013 × 10³ આપણને એટલી ભિન્નતા મળે છે. હવે અપૂર્ણ ભાગ જે છે એ આપણે ભિન્નતાથી અપૂર્ણ ભાગ બરાબર ભિન્નતા અંશમાં મૂકવામાં આવશે, એટલે કે 0.013 × 10³ અને કુલ ટોટલ તો કે 2.178 × 10³ જે આપણને પ્રશ્નની અંદર આપેલી છે. 2.178 એક્સ કિરણની ઘનતા એનાથી ડિવાઈડ કરી દેવાનું છે આપણે, એટલે સીધો જવાબ મળે આપણને 5.96 × 10−3. બરાબર છે. તો એકદમ સરળ અને સારામાં સારો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો. તો જવાબ છે 5.96 × 10−3. ત્યારબાદ પાંચમો પ્રશ્ન છે, સાદા સમઘનીય લેટિસના એક પરમાણુય રચનામાં એકમ કોષમાં હાજર પરમાણુ સંખ્યા કેટલી હોય છે? તો કે 6, 3, 2, 1. PMET 2004ની અંદર પૂછાયેલો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો. તો એક જવાબ આવે છે, એક સાદા સમઘનીય રચનામાં Z બરાબર 1/8 × 8 8 કટ કરી નાખીએ એટલે જવાબ આપણને શું મળે? તો કે 1 સાદા સમઘનીયમાં. તો જવાબ આવે છે 1. ત્યારબાદ છઠ્ઠો પ્રશ્ન છે, પોટેશિયમ BCC પ્રકારના લેટિસમાં સ્ફટિકૃત હોય તો પોટેશિયમ ધાતુમાં પોટેશિયમનો સવર્ગાંક કેટલો થાય? KKT 1993માં પૂછાયેલો પ્રશ્ન છે. 0, 4, 6 અને 8 4 વિકલ્પો આપવામાં આવ્યા છે. જવાબ આવે છે 8. BCC લેટિસ માટેનો સવર્ગાંક કેટલો હોય છે? તો કે 8. તો જવાબ આવે છે 8. ત્યારબાદ સાતમો પ્રશ્ન છે, કોઈ ધાતુ ખાલી જગ્યા સાદા સમઘનીય તંત્રમાં સ્ફટિકમય હોય છે? PO, Na, Cu, Kg. VIT EEE 2006ની અંદર પૂછાયેલો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો. તો જવાબ આવે છે Ag સિવાયના બધા PB, Hg પણ સાદા સમઘનીય રૂપથી રહી શકે છે. તો જવાબ આવે છે Ag વિદ્યાર્થી મિત્રો. ત્યારબાદ આઠમો પ્રશ્ન જોઈએ, જો એક સમઘનની બાજુની લંબાઈ આપણને આપેલી છે A છે, તો સમઘનમાં ફલક કેન્દ્ર પરમાણુ અને એક ખૂણાવાળા પરમાણુ વચ્ચેનું અંતર કેટલું હોય છે? 4 વિકલ્પો આપેલા છે: √3a/4, √3a/2, 2√3a, 4/√3a. NEET 2004ની અંદર પૂછાયેલો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો. તો જવાબ આવે છે √3/2a. ફલકના વિકિરણનો અડધો ભાગ છે. √3a/2 જવાબ આવે છે. બરાબર છે. ત્યારબાદ નવમો પ્રશ્ન, તો કે એક ઘન AXમાં A+ આયન પર X- આયનની ગોઠવણી નીચેની આકૃતિમાં આપેલી છે. જો X ની ત્રિજ્યા આપણને આપેલી છે 250 પિકોમીટર હોય તો A+ ની ત્રિજ્યા કેટલી થાય? તો વિકલ્પ આપણને આપેલો છે 104 પિકોમીટર, 125 પિકોમીટર, 183 પિકોમીટર ને 57 પિકોમીટર. બરાબર છે. તો જોઈએ આપણે. જવાબ આવે છે 104. કેવી રીતના? તો કે આપેલ ગોઠવણીમાં અષ્ટફલક કે છિદ્રની ગોઠવણી છે ભાઈ. તો ગુણોત્તર આપણે લઈ લઈએ R+/R X- greater than or equal to કેટલું થશે કે 0.414
બરાબર છે. એટલે આર પ્લસની જે છે એ 0.414 ગુણાકારમાં 250 બરાબર છે. ત્યારબાદ આર પ્લસ ગ્રેટર દેન એ માટે આપણે તો કે 103 પિકોમીટર આપણને આપેલી છે. આર પ્લસ ને આર એ માઇનસનો ગુણોત્તર આપણે લેસ દેન 0.732 આપણને મળે બરાબર છે. આર પ્લસ લેસ દેન 183 પિકોમીટર, તેથી 104 અને 125 પિકોમીટરમાંથી નક્કી કરવું પડશે. એટલે આપણે અલગ અલગ જે પિકોમીટર આપેલા છે બરાબર છે એ જવાબ એક એક કરીને આની અંદર મૂકીને ચેક કરવાનું છે વિદ્યાર્થી મિત્રો બરાબર છે. જેમ બીજી કોઈ સૂચના આપેલ નથી આપણને તો આપણે સચોટ થતું માપ ગણીશું એટલે કેટલું થશે તે તો કે 104 બરાબર છે. તો જો આપણને કયા કયા વિકલ્પો આપેલા હતા 125, 183 અને 57 બરાબર છે. અને અહીંયા આપણને એક્સ માઇનસની ત્રિજ્યા પણ 250 આપેલી છે બરાબર છે. તો જો તેનો અહીંયા ઉપયોગ કરેલો છે તો એ આપણને મળે 103 બરાબર છે. એટલે પરફેક્ટ આપણે જોઈએ 103 એટલે કેટલી ખૂબ જ નજીક થાય 104 થી. તો આપણે જવાબ શું લખવાનો તો કે 104 પિકોમીટર બરાબર છે. તો વિકલ્પ એ જે પ્રથમ છે 104 એ સાચો જવાબ છે આપણો. ત્યારબાદ 10મો પ્રશ્ન, નિકલના સ્ફટિકમાં એફસીસી એકમ કોષની ધારની લંબાઈ આપણને આપેલી છે 0.352 નેનોમીટર. તો નિકલ પરમાણુ ત્રિજ્યાની ગણતરી કેટલી થાય? 4 વિકલ્પો આપેલા છે 0.1624 નેનોમીટર, 0.1246 નેનોમીટર, 0.2164 નેનોમીટર, 0.1426 નેનોમીટર. MPPMT 2008ની અંદર પૂછાયેલો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો. તો જોઈએ તો કે એક જો જવાબ આવે છે 0.1246, એક એફસીસી લેટિસ માટે ડીના ફલક જે છે એ √2 થાય છે, અથવા તો 4R નિકલ એ √2 તમે કહી શકો. આર નિકલને આપણે સૂત્રનો કરતા બનાવી દઈએ તો √2 1/4 થાય. આ 4 જે છે 4R ઇઝ ઇક્વલ ટુ a √2 બરાબર છે. એમાં આર ને સૂત્રનો કરતા બનાવી દઈએ તો a √2 ના અપોનમાં 4 આવે. આ બધાની કિંમત મૂકી દો ભાઈ બરાબર છે. એની કિંમત આપણને આપેલી છે કેટલી છે તો કે 0.3524 બરાબર છે, જે અહીંયા મૂકેલી છે આપણે બરાબર √2. એટલે આનો ગુણોત્તર તમે લઈને જવાબ લઈ આવો તો કે 0.1246 નેનોમીટર આપણને જવાબ મળે છે બરાબર, 0.1246 નેનોમીટર. ત્યારબાદ એક એકમ કોષના પરિમાણ આપણને આપેલા છે a બરાબર 0.387, b બરાબર 0.387 અને c બરાબર 0.504 નેનોમીટર. બે બાજુ સરખી છે ભાઈ અને બી, અને c અલગ આપેલી છે આપણને. તો તેમજ આલ્ફા બીટા જે છે 90 ના છે અને ગામા છે 120 છે. તો આ સ્ફટિક તંત્ર કયું હશે? સમઘન, ષટકોણ, ઓર્થોરોમ્બિક કે રોમ્બોહેડ્રલ? એમ્સ 2004ની અંદર પૂછાયેલો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો. તો જવાબ આવે છે ષટકોણીય જવાબ છે એનો. પરિમાણ ઉપરથી આપણને ખબર પડી જવી જોઈએ વિદ્યાર્થી મિત્રો, આગળના કોષ્ટક ઉપરથી. ત્યારબાદ ZNS ની રચના ખાલી જગ્યા છે તો કે અંતઃકેન્દ્રિત, ફલક કેન્દ્રિત, સાદા સમઘનીય કે ફ્લોરાઇટ રચના? તો જવાબ આવે છે ફલક કેન્દ્રિત સમઘનીય. ZNS ની રચના FCC હોય છે અને તે આયનીય સ્ફટિક છે જેનો સમઘનક 4:4 છે બરાબર. તો ફલક કેન્દ્રિત સમઘનીય જવાબ છે બરાબર છે. તો આ હતા વિદ્યાર્થી મિત્રો આજનો સેશન. કોઈ પણ ડાઉટ હોય તો અહીંયા મારા નંબર આપેલા છે બરાબર છે, તેની ઉપર કોલ કે વોટ્સઅપ કરીને પૂછી શકો છો, અથવા તો કોમેન્ટ બોક્સની અંદર જઈ અને કોમેન્ટ કરીને પણ તમારા ડાઉટ છે એ ક્લિયર કરી શકો છો. વિડીયો પસંદ આવ્યો વિદ્યાર્થી મિત્રો તો ચેનલ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. થેન્ક યુ.